નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર એટલે કે કહી શકાય કે ગોહિલવાડ સ્ટેટ અને એની બાજુમાં આવેલી વલભી નગરી એ પ્રાચીન નગરી હતી અને આ નગરીના કિનારે કહી શકાય કે પચ્છે ગામ આવેલું છે। ત્યાં આગળ મુરલીધરજી મહારાજનું જે મંદિર છે એનો જે નિજ મંદિરનો જે પ્રવેશોત્સવ થવાનો છે, ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે। આપણી સાથે અહીંના પૂજારી શ્રી છે, એમની સાથે આપણે વાત કરવાના છે। આખો જે ઇતિહાસ એમના વિશે પણ આપણે વાત કરીશું। બાપુ, ખાસ કરીને મુરલીધરજી મહારાજની આ જગ્યા છે, કેટલા વર્ષ જૂનું હશે એનો ઇતિહાસ શું છે? મુરલીધર મહારાજની જે મૂર્તિ છે એ કૃષ્ણ ભગવાને સ્વયં પોતાના મુખમાંથી કાઢીને અર્જુનને આપેલી, એટલે સૌ પ્રથમ તો એના અત્યારે 5,500 વર્ષ જેવું થઈ ગયું। પછી એ આ ગોહિલ દરબારો પાસે મૂર્તિ પરંપરાગત છે અને એ મૂર્તિ રાજસ્થાનથી ખેડગઢથી 1250માં એને આજે 950 વર્ષ થયા। પછી ખેડગઢ છોડ્યું અને આ બાજુ આવ્યા, એટલે આ બાજુ આવ્યા ગોહિલવાડ જ્યારે બનાવ્યો અને પછી જ્યારે ભૈયું ભાગ પાડવાના થયા ત્યારે એમાં ભૈયુંમાં એક દેવાજી બાપુ, જે આ પચ્છે ગામના અમારા ગિરાસદારો રહ્યા, બધા દેવાણી ભાઈ જ કહેવાય, એ દેવાજી બાપુએ એમ કીધું ભાઈ 5 ગામ મને ઓછા આપો પણ મૂર્તિ મને આપો। એમ મૂર્તિ દેવાજી બાપુ પાસે આવેલી અને દેવાજી બાપુએ અહીંયા જે અત્યારે મંદિર બની રહ્યું છે, નવનિર્માણ પામી રહ્યું છે, એ જગ્યાએ જૂનું મંદિર હતું, બંગલો હતો મોટો અને બંગલાવાળા કહેવાતા। એ મંદિરની જગ્યાએ દેવાજી બાપુ એ બંગલા જેવું મંદિર બનાવેલું, એને 450 વર્ષ આજે થયા। મૂર્તિને 5,500 વર્ષ થયા। ખેડગઢથી નીકળ્યા 1250 મહિને 950 વર્ષ થયા અને દેવાજી બાપુએ અહીંયા મંદિર જે જૂનું બનાવ્યું તેને 450 વર્ષ થયા। આ એનો મેન ઇતિહાસ છે। બાપુ, ખાસ કરીને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અહીંયા, ક્યાંયથી આવતા હોય છે અહીંયા? કેવા ઉત્સવો થાય છે, કેવા ભક્તોજનો આવે છે અહીંયા? બીજી શું પ્રવૃત્તિઓ થઈ રહી છે અમારે અહીંયા મંદિરે? પૂનમ, એકાદશી, આ બધાનું વધારે મહત્વ છે અને અમારે અહીંયા એવી રીતનું છે, ઓટોમેટિક આરતી થાય છે મંદિરે, તો એ મારી સાંભળણમાં 3 વખત થયેલી છે અને છેલ્લી આરતી જ્યારે થઈ 2012માં એ આરતી લગભગ ઘણાય સાંભળી, એ આરતી ઓટોમેટિક ઘણાય સાંભળી આરતી, એવા મુરલીધર મહારાજના પરચા ઘણાય છે। બાપુ, નવનિર્મિત જે મંદિર બની રહ્યું છે એમાં ક્યારે પ્રવેશોત્સવ થવા શું વાત છે? આપણે 22/2 રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા શરૂ થવાની છે। 26 તારીખે ગધેથડથી લાલબાપુ પધારવાના છે, ત્યારે બહોળી સંખ્યામાં માણસો અહીં હાજર હશે અને 26 તારીખે યજ્ઞ શરૂ થાય છે, પ્રાણ પ્રતિષ્ઠાનો, નવનિર્માણનો। કથા 28 તારીખે પૂરી થઈ જાય છે, 26 તારીખે યજ્ઞ શરૂ થઈ જાય અને 1 તારીખે મુરલીધર મહારાજ નિજ મંદિરમાં પધારશે।